સુરત શહેરના હવે ઉધના વિસ્તારની મામલતદાર કચેરીમાં ફરી એક સરકારી બાબુ ₹10,000ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપ્યો। આ કેસની વિગતવાર મુજબ ફરિયાદીના અસીલના પ્લોટવાળી જમીનના અગાઉના માલિકના નામોની કાચી નોંધ પ્રમાણિત કરવા માટે અને તેની કામગીરી બાકી હતી આ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાભી એ 10,000ની માંગણી કરી। ફરિયાદી આ રકમ આપવા ન માંગતો હોવાથી તેમણે સુરત એસીબીના વિધિવત ફરિયાદી નોંધાવી। ફરિયાદને આધારે એસીબીએ 24 ડિસેમ્બર 2025ના રોજ ઉધના મામલતદાર કચેરી ખાતે છટકું ગોઠવ્યું। ફરિયાદી સર્કલ ઓફિસરની ચેમ્બરમાં ગયા ત્યારે આરોપી લાંચની રકમ સ્વીકારવા માટે હેતુલક્ષી વાતચીત કરી હતી। જેવી આરોપીએ 10,000ની રકમ હાથમાં લીધી કે તરત જ પહેલેથી જ ગોઠવાયેલ એસીબીની ટીમ ત્રાટકી અને આરોપીને પકડી પાડ્યો અને લાંચની રકમ રિકવર કરી હતી। આ સમગ્ર કામગીરી સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસડી ધોબી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી। સરકારી કચેરીમાં ભ્રષ્ટાચારના આ કિસ્સાએ મહેસૂલ વિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે અને વર્ગ 3ના કર્મચારી દ્વારા આ સામાન્ય જનતા પાસેથી કામ કરાવવા બદલ નાણાંની માંગણી કરવી એ પ્રશાસન માટે શર્મજનક બાબત છે। એસીબીએ લોકોને અપીલ કરી છે કે જો કોઈ સરકારી કર્મચારી કામ માટે લાંચ માંગે તો તરત જ હેલ્પલાઇન નંબર અથવા નજીકની કચેરીનો સંપર્ક કરવો। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। એસીબીમાં ફરિયાદ મળેલી ઉધના મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાભી જેઓએ આ કામે ફરિયાદીના અસીલના જમીનના પ્લોટના જે માલિકીની નોંધ હોય એ નોંધને પ્રમાણિત કરવાના અવેજ પેટે એ કાર્યવાહી કરવાના ₹10,000ની માગણી કરેલી અને ₹10,000 લેતા રેડ હેન્ડ પકડાયેલા છે, જેઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે। સાહેબ, કેટલા પગારદારનો આ કેટલા વર્ષોથી 2017થી કૃષ્ણકુમાર ડાભી એ નાયબ મામલતદાર તરીકે ભરતી થઈ અને ફરજ બજાવે છે, જેઓનો પગાર લગભગ ₹84,000 જેટલો છે। કઈ રીતની હવે તપાસ કરવામાં આવશે સંબંધની હોય કે પછી અપ્રમાણસર મિલકત? હવે એમની જે બાબતો છે સર્ચ થશે, તેમજ એમની તમામ બાબતો જે રેકર્ડ ઉપર આવશે તમામ બાબતે ઇન્વેસ્ટિગેશન થશે।